ચાલો, છેલ્લું સેશન છે ગીતાનું. આત્મજ્ઞાનના મૂલ્યો છે 13મા અધ્યાયમાં. બહુ જયારે વાંચ્યો હશે, અભ્યાસ કર્યો છે. એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આજ મારા મતે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે, એમ કે છે ભગવાન. 20 મૂલ્યો આપી દીધા. આ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન. હવે આ સંસ્કૃત ભાષાની બહુ મજા છે. તમને આયુર્વેદનો અભ્યાસ હોય તો આયુર્વેદમાં એમ લખ્યું છે કે આયુ વૈ ધ્રુત, ઘી છે એ આયુ છે, એમ કે છે. ઘી છે એ જ આયુષ્ય છે. એમ ઘી છે એ આયુષ્ય નથી, પણ આયુષ્ય વધારવાનું સાધન છે, એવો અર્થ કરવો જોઈએ. એવી રીતે જયારે ભગવાન એમ કે છે એ જ જ્ઞાન, આ જ મારા મતે જ્ઞાન છે, આનાથી વિપરીત છે તે બધું અજ્ઞાન છે. એટલે આ જ્ઞાન પ્રાપ્તિના સાધનો છે, એવો તાત્પર્ય ગ્રહણ કરવું જોઈએ. એક અર્થ આનો એવો પણ થાય કે જ્ઞાન થયા પછીની સ્થિતિ પણ છે. આ તમારા સ્વભાવના જ નામ છે. અમાનિત્વમ અર્જિત કરવા માટે તમારે મહેનત ના કરવી પડે. જો તમને દેશ કાલ, દેશાતીત, કાલાતીત, વસ્તુ અતીત, ઉઠતા જ્ઞાન પૂરણથી અતીત, એ બ્રહ્મ જ પોતાના હુંના રૂપમાં અનુભવાય, તો માનીપણું શું કરવા? વડાપ્રધાન તો શું કરવા નંદુબા પટાવાળો બને, અથવા વડાપ્રધાન તો શું કરવા સરપંચની ચૂંટણીનું ફોર્મ ભરે? તો માનીપણું અમાનીપણું બિલકુલ સહજ થઈ જશે. જો બ્રહ્મ, એ પરિબ્રહ્મને જ જેને પોતાનો આત્મા જાણ્યો છે. અદંભીપણું, તો અદંભીપણું એટલે જે પોતે નથી તેવો બતાવવાની કોશિશ. એના સામે કોઈ બીજો રહેતો નથી, ને હું આવો નથી, ને હું આ છું, ને હું આ નથી. આ ભ્રાંતિ તૂટી જાય છે પૂર્ણતાના બોધમાં. માટે દંભ નથી રહેતો. હિંસા તો એ શું કરવા કરશે જ, કારણ કે આત્મને આત્મોપીન સર્વત્ર. માટે તો હિંસાના રહસ્યને જાણે છે કે કશું કોઈ જેની પણ હું નિંદા કરી રહ્યો છું, મૂળમાં મારી નિંદા છે, આવી એને ખબર છે. માટે કરીને આ ખબર છે બહુ મોટી વાત છે. માટે બ્રહ્મજ્ઞાની એવી હિંસાથી પણ મુક્ત છે. અને શાંતિ એટલે ક્ષમા. ક્ષમા આપવા માટે ક્ષમા તેનો સ્વભાવ થઈ જાય છે. જેમાં દાંત હોય એ દાંતને જીભ કચરી કાઢે છે, એમ કરીને. પણ શું, એટલે દાંતના વચ્ચે જીભ આવી ગઈ છે, વધી ગયું. કોઈ આનો કેસ ના થાય અને કોઈ હિયરિંગ ના આમાં કઈ સામે ક્રિયા પ્રતિક્રિયા ના થાય. આવો બ્રહ્મજ્ઞાનીનો અહોભાવ છે. આશ્ચર્ય. ભગવાન બોલ્યા ગીતામાં કે આત્માને કોઈ જ્ઞાની તો આશ્ચર્યવત જ જોવે. આ જ એનું આશ્ચર્ય છે. એટલે શાંતિ તેનો સ્વભાવ. આર્જવમ, તો આર્જવમ એટલે સરળતા. કુટિલતા એને કરવી શું કરવા પડે? જ્યાં ગાંઠ હોય ત્યાંથી રસ જતો રહે છે. જેમ શેરડીનો સાંઠો આખો હોય, બધો રસ જ છે, પણ જ્યાં ગાંઠ આવી ગઈ ત્યાંથી રસ જતો રહે છે. જેવું તમે સરળતાથી વિપરીત થઈ ગયા એટલે તમારા ભીતર તે રસ સુકાઈ જાય છે. સરળતા, રુજુતા એ તો સાધકનો સ્વભાવ છે. અર્જુન તો બ્રહ્મજ્ઞાનીનો તો સ્વભાવ જ બની જાય છે સરળતા. આચાર્યોપાસન, તો આચાર્યોપાસન પણ સ્વભાવ થઈ જાય છે. તો એવું નહીં કે કોઈ આપણા આચાર્ય હોય, ગુરુ હોય, એ બહુ મોટી ગાદી ઉપર બેઠા હોય, 9 મણ રૂની ગાદી ઉપર બેઠા હોય, તો આપણે એનાથી ઓછી 6 મણની ગાદી ઉપર નજીક જઈને બેસી. એટલે આમ નજીક એટલે કેટલા જઈ શકીએ આપણે? પણ એ આચાર્ય એટલે બ્રહ્મનિષ્ઠ પુરુષનું જ્યાં આસન સ્થિત થયું છે, જેને પોતાના આત્માને જેવો જાણ્યો છે એવો જ જાણી લે, એવો આચાર્યોપાસન છે. એ માટે ગુરુ અને બ્રહ્મ, આ બે શબ્દ બ્રહ્મનિષ્ઠ પુરુષને એક સાથે પૂરે છે. ઈશ્વરો ગુરુ આત્મેથી મૂર્તિ ભેદ વિભાગીના, ભગવાન શંકરાચાર્ય કહે છે. ઈશ્વરમાં, ગુરુમાં અને આત્મામાં જે ભેદ કરે છે તે અભાગીઓ છે. તો એવો જ એનો આ ત્રણેય સારી એક સાથે પૂરે. ભગવાન કહેતા પણ એને પોતાનો આત્મા જ પૂરે છે સાથે, અને બ્રહ્મ કહેતા, ભગવાન કહેતા ગુરુની મૂર્તિ પણ સાથે પૂરે છે. માટે એનું આચાર્યોપાસન તો સ્વભાવ બની ગયું છે. એ ગુરુની ઉપાસનાને કદી છોડી જ ના શકે, ગુરુ રૂપ થઈ ગયો છે. એટલા માટે શૌચમ, તો પવિત્રમાં પવિત્ર વસ્તુ તો જ્ઞાન છે. અને એ જ જ્ઞાન જેનો સ્વભાવ બની ગયો છે, તો એનાથી વધારે તો શું પવિત્ર અને પુનિતતા હોય? એની પુનિતતા તો આજુબાજુના વાયુમંડળને પણ પવિત્ર કરનારી બને છે. માટે શૌચમ. સ્થૈર્યમ, તો આકાશ તો સ્થિર છે, આકાશને પણ આ કહેનારો જે બ્રહ્મ છે, અને એ એની સાથે એકતા હોવાથી એની સ્થિરતા સ્વભાવ બની જાય છે. આત્મવિનિગ્રહ, તો મનને સંયત કરવા માટે એનો કોઈ પ્રયત્ન નથી. એનું મન તો સ્વભાવ એનું બાળક બની જાય છે, એનું નોકર બની જાય છે, એનો પડછાયો બની જાય છે.
નોકરે શબ્દ સારવાથી પડછાયો બની જાય છે. જેમ પડછાયો તમે જાઓ ત્યાં પાછળ પાછળ આવે છે, તેની કોઈ સત્તા નથી રહેતી. માટે મનોનિગ્રહ પણ એનો સ્વભાવ. ઇન્દ્રિય અર્થે શું વૈરાગ્ય? ઇન્દ્રિયોના અર્થ અને જે વિષયો છે એ પણ બ્રહ્મ જ્ઞાનીને વૈરાગ્ય એટલે એની હે અને ઉપાધિ બે વૃત્તિ છૂટી જાય છે. આ ત્યાગ છે ને આ ગ્રહણ છે એ છૂટી જાય છે. આ છે તો હું છું ને આના વગર હું નથી ને આવું બધું એને નથી રહેતું. આ અને હું એવા બે પદ વિલય પામી જાય છે. માટે વૈરાગ્ય તો એનો શણગાર જ બની જાય છે. કારણ કે વૈરાગ્ય વગરનું જ્ઞાન શોભા નથી આપતું અને તે જ્ઞાન નકલી જ્ઞાન છે. માટે વૈરાગ્યનો સ્વભાવ બની જાય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન, એની પાછળ રહેલા અપાર દુઃખને જોઈ ગયું હોવાથી નાનો બાળક જેમ આગમાં હાથ નથી નાખતો એમ બોધ એને પૂરતો છે. એ એનો બોધ જ એને આ સ્થિતિમાં રાખે છે. તો પછી અશક્તિ ચોંટવાનું તો કોઈ કારણ જ નથી રહેતું. કારણ કે એની અસંગતા તો કેવી અસંગતા છે? એની અસંગતા તો બિલકુલ સ્વરૂપગત અસંગતા હોવાથી દોરડું જેમ સર્પ થી અસંગત છે અને નીલવર્ણથી જેમ આકાશ અસંગત છે, એવી સ્વરૂપગત અસંગતા જ્ઞાની હોવાથી અશક્તિ પણ એનો સ્વભાવ બની જાય છે. આસક્તિ, અનાસક્તિ, અશક્તિ, અભિસંગ, પક્ષપાત રહિત પણ એનો સ્વભાવ બની જાય છે. તો હું ડાબાનો પક્ષપાત શું કરવા લઉં, જમણાનો શું કરવા લઉં? તો કોઈ એવું કામ છે તે ડાબા હાથે થાય, કોઈ એવું છે જમણા હાથે થાય, પણ પક્ષપાત રહિત વ્યવહાર હોય છે. એટલા માટે એ પુત્ર હોય, દાર હોય કે ગ્રહ હોય, તો આવનારને અભિનંદન નથી અને જનારને આવજો નથી અને રોકાઈ ગયા અને રહી જાવ એમ નથી એવી એની સ્થિતિ થઈ જાય છે. એટલે એ પણ એનો સ્વભાવ બની જાય છે. અશક્તિ અભિસંગ પુત્ર દાર ગૃહાદિશુ નિત્યમ ચ સમચિત્તત્વ, એવી ક્ષમતા. એટલે એ ક્ષમતા તો બ્રહ્મનું બીજું નામ છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એટલે એને કઈ ક્ષમતા અર્જિત પોતાનામાં કઈ કરવાનો પ્રશ્ન નથી. એવો બ્રહ્મ જ્ઞાની થઈ જાય છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. નિર્દોષ એટલે નિત્યમ ચ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ પપત્તિષુ. એટલે એ સંયોગ અને વિયોગમાં એની સત્ય બુદ્ધિ સુખરૂપતા નથી રહેતી. માટે એની ક્ષમતા આખરી ક્ષમતા છે. ડોલવાપણું તેમાં નથી. એનો સિદ્ધ સ્વભાવ જ છે. મય જાને યોગ એના ભક્તિ વ્યભિચારી. તો પછી જ્ઞાનમાં એકમાંથી બે કરે છે. એની ભક્તિ તો એના જ્ઞાનનો વિલાસ છે. એના જ્ઞાનનો વિલાસ છે. ગોળ એને પોતે જ ગોળ છે, પણ તો કીડી ખાવાની મજા છે કીડી થઈને. એટલે એ ભક્તિનો પણ તેમાં અધ્યારોપ કરીને પોતાની સમયની વૃત્તિને ભરે છે અને એ રસાનુભૂતિ ભક્તિની કર્યા કરે છે પોતે પોતાનામાં. અને એવો તત્વજ્ઞાની પુરુષોની ભક્તિ છે. તો એ પણ એનો સ્વભાવ બની જાય છે. અને વિવિધ દેશ સેવિત્વ, એકાંત દેશનું સેવન. તો આપણો તો એકાંત છે, આપણે આબુ જતા રહીએ, અમેરિકા, આપણે કોઈ હિમાલય જતા રહીએ, એકાંત છે સાધકોનો. પણ પેલાનો તો એક જ બ્રહ્મનો નિર્ણય થઈ જતા વૃત્તિ એમાં અંત પામી ગઈ છે. આ જ એનો એકાંત છે. વિવિધતા એટલે અલગ કરી દેવું. વિવિધતા એટલે બધાથી અલગ થઈ જવું અને એકમાં અંત પામી જવું. આ એનો એકાંત છે. અને અરતીર જન સંસદી, વિષયોનું ચિંતન છૂટી ગયું હોવાના કારણે, વિષયોમાં સુખ બુદ્ધિ છૂટી ગયો હોવાના કારણે વિષયાસક્ત પુરુષોનો સંગ તેના માટે અરતિ એમાં જન્મે છે, અરુચિ એનામાં જન્મે છે. એટલે એને કઈ પ્રભાવ નથી પાડતી અને સામે કરીને ઈચ્છતો પણ નથી. એ એનો સ્વભાવ બને છે. આ છેલ્લો શ્લોક છે જેને ભગવાન કહી રહ્યા છે. બે મૂલ્યો છે. હવે 18 પતી ગયા છે. શ્રી ભગવાન વાચ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતદ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ એમ કે છે. અને તત્વ જ્ઞાનાર્થ દર્શન, આ તત્વ જ્ઞાનનો જે અર્થ છે એનું દર્શન. આ બે મૂલ્યો છે. થોડા અઘરા છે સમજવામાં, એ આવવા જોઈએ, નહીં તો જ્ઞાનમાં સ્થિતિ નથી બનતી. તો અહીંયા કોટક્ષરે આવ્યા છે એટલે કેવું મજા પડશે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, જ્ઞાન શબ્દ ના વાપર્યો જો, એ તો જ્ઞાન નિત્યત્વ કહી દીધું હોત તો. એટલે જ્ઞાનમાં નિત્ય સ્થિતિ અને રુચિ, બધાની નિત્ય સ્થિતિ અને રુચિ છે. દૂરબીનથી, ખુરદબીનથી, માઇક્રોસ્કોપથી મોટા મોટા ડોક્ટરો, સાયન્ટિસ્ટો કંઈક ના કંઈક રુચિ જ રાખી રહ્યા છે.
આપણે બહેનો રુચિ બધા રાખીએ છીએ આપણે કે આપણે એકને એક જૂની 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 રીતે એમ કે અ, ચોખાના દાળના ઢોકળા શું કરવા ખાવા, લાવો કયા કયા ઢોકળા આવે છે તો આપણે જોઈએ કે હજુ આજે આપણે આ નથી ચાખ્યા તો આ બનાવીએ. તો જ્ઞાનમાં રુચિ તો જીવ માત્રની છે. ભગવાન કહે છે એવી જ્ઞાનની રુચિ નહીં, અધ્યાત્મ જ્ઞાનની તત્વ. અધ્યાત્મ જ્ઞાન શબ્દ વાપર્યો છે. આ બધી જ્ઞાનમાં રુચિ છે. આ બધી જ્ઞાનમાં રુચિ છે તો બુદ્ધિને તો જ્ઞાનમાં રુચિ રહેવાની. આ રુચિ શબ્દ બહુ સારો છે. તો એવી રુચિ રહે છે. મોટા મોટા સાયન્ટિસ્ટો જોઈ લો એમને એમ જ થાય છે કે હવે આગળની ગેલેક્સી ને પેલી બાજુ શું હશે. એક નાનામાં નાના માણસને થાય છે કે ભાઈ આજે આપણે આ ઢોકળા બનાવીએ તો આપણને કેવા લાગશે, એમ આપણને થાય છે. તો આ જ્ઞાનમાં રુચિ છે. આ જ્ઞાનમાં રુચિ ના, પણ ભગવાન કહી રહ્યા છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. પોતાનાથી અન્ય જેટલું પણ છે એમાંથી એના જ્ઞાનમાંથી રુચિ છૂટી જાય. અને અધ્યાત્મનો અર્થ જ આત્મા થાય છે. એટલે આનો ટૂંકો અર્થ નહીં કરવાનો તમારે કે તમારે પેપર નહીં વાંચવાનું, છાપું નહીં વાંચવાનું કે ઢોકળા નહીં બનાવવાના, એમ નહીં કહેતો. હું એમ કહી રહ્યો છું કે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ. કોઈ પણ વસ્તુનું જો બીજાનું જ્ઞાન છે, બીજાનું જ્ઞાન એટલે સંસારનું જ્ઞાન યાર, તો યાદ રાખજો દ્રશ્યનું જ્ઞાન, ક્ષેત્રજ્ઞનું જ્ઞાન નહીં, ક્ષેત્રનું જ્ઞાન. તમારી રુચિ શેમાં છે? મોટા ભાગે તમે જોજો, આજે તમે ગીતા તો સાંભળવા આવ્યા છો અહીંયા, પણ આપણા બધાની આ એક મર્યાદા છે ઈશ્વરભાઈ કે આપણી મહત્તમ રુચિ તો દૂસરે કો જાનને में है, दूसरा क्या है. આ કલાકનું સેશન પતી જવા દો અને પછી આપણી રુચિ પાછી શરૂ થઈ જશે. ફલાણાનું શું છે, આનું શું છે, આનું કેમ થયું છે, આ કેવી રીતે થશે, આ કેવું નવું કરીએ. આ રુચિ આપણી જૂની તૂટી. આને ભગવાન હવે આવશે આત્મિકા બુદ્ધિ કે છે. તો કે એ છેતરાયેલી બુદ્ધિ છે જે આ દ્રશ્યમાં પોતાની બુદ્ધિની વૃત્તિને લગાયા કરે છે. તો કે આ જ્ઞાન કેવું છે? તો આ જ્ઞાન તો કેવું જ્ઞાન છે? હવે આવશે આત્મિક એટલે કેવું જ્ઞાન? તો કોઈને ગાડી ચલાવતા આવડે છે પણ એને વળી પ્લાસ્ટર કરતા ના આવડે, કોઈને પ્લાસ્ટર કરતા આવડે છે નંદુબા, તો એને પછી જમવાનું બનાવતા ના આવડે, કોઈને જમવાનું બનાવતા શીખી ગયા, કોઈને તરતા ના આવડે. આનો કોઈ છેડો છે? આપણે ત્યાં એક બહુ સારો શબ્દ આવ્યો છે, તમને ખબર હોય તો, જ્ઞાતિ. કે આ ફલાણી જ્ઞાતિના છે, કે આ બ્રાહ્મણ છે, આ રે ખેડૂત છે. આવી જ્ઞાતિ એટલે શું હશે બા? જ્ઞાતિ એટલે શું યાર? આ દેશ ગાંડો છે? આ બ્રાહ્મણોનો દેશ છે, બ્રહ્મનિષ્ઠ પુરુષોનો દેશ છે, શું કરા જ્ઞાતિ આલી હશે? જ્ઞાતિ આપી એટલે કહી દીધું કે તમારે જીવન નિર્વાહ માટે આટલા જ જ્ઞાન કરવાના. હું ખેડૂત છું ને તો મારે હવે ખાતરી આવે છે તૈયાર કરવાનું, હળ તૈયાર કરવાનું, આ તૈયાર કરવાનું, આનું ચપલું કેવી રીતે લાગશે એ જોવાનું, એ બિયારણ કયા લાવવાને જોવાનું. મારી જ્ઞાનની પરના જે જ્ઞાનની પર એટલે બીજાનું જે જ્ઞાન છે એના ક્ષેત્રને સીમિત કરી દેવા માટે જ્ઞાતિ આપી છે કે મારે મારા જ્ઞાનના ક્ષેત્રમાં આટલું જ્ઞાન મારે પૂરતું છે કે હું ક્ષત્રિય છું તો મારે તલવારને ધાર કાઢો, ખાલી વિજયાદશમી દાડે નહીં, રોજ કાઢીને તૈયાર મારે તૈયાર રાખવાની, મારે આનું રક્ષણ. તો આ જ્ઞાનના ક્ષેત્રને સીમિત કરે છે, આને જ્ઞાતિ કહે છે. જો જ્ઞાનના ક્ષેત્રો તમે પરના જ્ઞાનના ક્ષેત્રોને સીમિત ના કરો તો તમારું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ ના બની શકે. આનો તો છોડો જ નથી, તમને ભૂખ જાગ્યા જ કરે. તો કુછ ના કુછ કંઈક તો કંઈક એવું હોય જ કે જે જ્ઞાન તમને અધૂરું લાગે કે આપણે બાકી મેળવવાનું છે. ના, એક અધ્યાત્મ જ્ઞાન, અધ્યાત્મનો અર્થ જ થાય છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે. 8મા અધ્યાય ભગવાન કહે છે સ્વ એટલે પોતે, અને પોતાનું આત્મ વસ્તુનું જે જ્ઞાન, અધ્યાત્મનો અર્થ આત્મા થાય છે, એ આત્માના એટલે કે પોતાના જ્ઞાનમાં નિત્ય સ્થિતિ. હા, એટલે નિત્ય તેમાં ખોજ. પણ આપણી ખોજ કેવી છે નંદુબા? આત્માનું જ્ઞાન તો આ બેઠા રાહ જોઈ રહ્યા હતા, હમણાં બાપજી આવશે બોલશે આત્માનું જ્ઞાન અને 10 વાગે પૂરું થઈ જશે, પણ 10 ના 1 મિનિટે પાછું ચાલુ. એ નિત્યત્વ આપણું નહીં રહેતું, આપણું અનુસંધાન નહીં રહેતું, એ પરના જ્ઞાનમાં ઉલઝી જાય છે. તો આ જેટલું પણ દ્રશ્ય થઈને દેખાય છે આનું જ્ઞાન કરવું હોય તો કરો, કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા કરો. તો પોતાના ક્ષેત્રને સીમિત કર્યા વગર જ્ઞાન, અને જો આને જ્ઞાન કહેતા હોય તો આના જ્ઞાનની સીમાઓ આપણે વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ, વધારતા જઈએ,
વધારતા જઈએ તો મોટા પુરુષોને આ દ્રશ્ય સંસાર અને આના જ્ઞાનના 4 અનુભવ છે, આપણને પણ થવાય. ગીતા 4 અનુભવ આપે છે. તો જેટલો પણ આ સંસાર છે, જો આજે જાણ્યું છે કાલ વધારે જાણો. આજે આપણે જાણો કે આ ભાઈ બહુ સારા માણસ છે, બ્રાહ્મણ છે, કાલ એમના માટે વધારે જાણો. તો આજે ડોક્ટર સાહેબ બેઠા છે એમના માટે વધારે જાણો. ક્યાંથી આવ્યા હતા અને પાકિસ્તાનમાં કઈ રીતે રહેતા હતા અને એમના માટે જાણો. તો આજે એમના કેટલા દીકરા છે, કેટલી વહુઓ છે, ક્યાં પરણાવવાની છે જાણો. બાનું જાણો કે બાની જાણી રહ્યો તો જેટલું પણ બીજા વિશે જાણો, શબ્દનું જાણો, સ્પર્શનું જાણો, રૂપનું જાણો, રસનું જાણો, ગંધનું જાણો, દ્રશ્યનું જાણો, વ્યવહારનું જાણો, વ્યક્તિનું જાણો, વસ્તુનું જાણો, પરિસ્થિતિનું જાણો, આ બધું જ્ઞાન છે. અને આ બધા જ્ઞાનના 4 જ અનુભવ છે નંદુબા. સંસારનું જ્ઞાન કેવું છે આનંદીબેન? બસ આટલી 4 વાતમાં આવી જાય. ગીતા એમ કે છે કે જો તમારા જ્ઞેય આખે આખું જાણ્યા વગર ઉડાડી દેવું હોય તો આ 4 જ મુદ્દા ઉપર ધ્યાન આપો, ઉડી જશે, આખું ફાટ કરતું ઉડી જશે. સંસાર એટલે કે જેટલો પણ તમારાથી અન્ય જાણવાનો વિષય છે આનંદીબેન, તમારાથી અન્ય જે જાણવાનો વિષય છે જ્ઞેય બા, એ જ્યારે પણ સ્પર્શવામાં આવશે ત્યારે સ્પર્શના અંતે દુઃખ થશે, દુઃખ આવશે. મરી ગયા આપણને રોજ અનુભવ થાય છે, પણ આપણી આ બુદ્ધિ આને આદર નહીં આપી દેતી. જ્યારે ભગવાન કહી દે દુઃખાલય અશાશ્વતમ કહી દે તો દુઃખ આપે છે. તો કે ના ગપ્પુ કહેવાય. તો ગીતા જાણે પહેલી વાર આપણે કે દુઃખ આપતું હશે. યાર મારો ભાઈબંધ આજે આવે છે અમેરિકાથી, યાર હું એરપોર્ટમાં લેવા જાઉં છું, મને કઈ દુઃખ આપતું હશે યાર. આજે તો એમ કે મેં રસ રોટલી અને વાલનું શાક બનાવ્યું છે, કઈ મને દુઃખ આપતું હશે. તો એવું નહીં યાર, તમે યાદ રાખજો બા, કેટલીક વસ્તુ એવી હોય કે જે સ્પર્શ થાય તે વખતે દુઃખ આપે. દુશ્મન આવી ગયો છે, સ્પર્શ થાય વખતે દુઃખ આપે. પણ મિત્ર આવી ગયો છે એ થોડી વાર રહીને દુઃખ આપશે ઈશ્વરભાઈ. પછી એ થોડી વાર 5 મિનિટે હોય, 25 મિનિટે હોય, એ 5 કલાકે હોય, 5 વર્ષે હોય, જીવનનો છેલ્લો શ્વાસ હોય, એ વખતે હોય બા. પણ એ વિયોગ વખતે દુઃખ આપે છે, કોઈ સંયોગ વખતે દુઃખ આપે છે. પણ આ બંનેમાં, સંયોગ અને વિયોગમાં સંસારનો સ્પર્શ તે દુઃખ જન્માવે છે, હકીકત છે. તો એના ઉપર દ્રષ્ટિ નહીં. એટલે પેલું જે સુખ જન્માવે છે, કે સુખ જન્મે રસ રોટલી ને વાલનું શાક. આ તો સુખ જન્માવાનું છે કે આમ છે યાર, આ તો સુખ જન્માવાનું છે. આ તો અલ્ફાન્જો હાફૂસ કેરી છે. પછી આમાં કઈ કેરીઓ કેટલી જાતની આવતી હશે બા. તો આમાં જ્ઞાનમાં જેને રુચિ કરવી છે, આ જ્ઞાનમાં રુચિ છે. ઉત્તરાખંડમાં બહુ મોટા સંત થઈ ગયા ઉડિયા બાબા. એમને એક આવો બ્રહ્મચારી ભણવા આવ્યો હતો અને બની ગયેલો. અને આ ગઈ સદીના બહુ મોટા સંત હતા. અને બ્રહ્મચારી ભણવા આવ્યો, બ્રાહ્મણ હતો, બ્રહ્મચારીની દીક્ષા આપી દીધી. અને એટલી બધી તીવ્ર મેઘા જેની વાત ના પૂછો બા. અને બાબાને એમ થયું કે આ તો બ્રહ્મ વેદાંત આખું પચાઈ જાય તેવો છોકરો છે. અને એટલી તીવ્ર મેઘા, કોઈ ઉપનિષદ આપ્યું હોય તો 20 શ્લોક ઈશાવાસ્ય અને એક જ દાડા મોઢે કરે, આટલી મેઘા તીવ્રતા હતી. પણ અને બાપજીએ 2-5 મહિના જોડે રાખ્યો અને પછી કીધું કે સંન્યાસે આપી દીધો નંદુબા. અને સંન્યાસ લીધા પછી કીધું કે થોડી પરિવ્રજ્યા કરી આય. પરિવ્રજ્યા કરવા ગયો ને 10 વર્ષ હાથમાં ના આવ્યો. ક્યાં ગયો એ ભાઈ હાથમાં જ ના આવ્યો. એટલે એમની સાથે જે બીજા બ્રહ્મચારી હતા ગોતવા મોકલ્યો. ત્યાર તો એક ગામમાં એક ઝૂંપડી બનાવીને આયુર્વેદના પુસ્તકો લાવ્યો હતો, થપ્પા કર્યા હતા. અને આયુર્વેદના પુસ્તકો લઈને, રસ વિદ્યાના પુસ્તકો એ લઈને ઝૂંપડીમાં વાંચવા બેઠો હતો. બધાએ કીધું આ બાબા તને બોલાવે છે. ત્યારે તેને યાદ આવ્યું કે હા બાબા મને બોલાવે છે. ક્યાં બાબા બોલે? કેમ કે અહીંયા તો શું કરે છે કે નીકળ્યો તો પરિવ્રજ્યામાં. પણ એક જગ્યાએ મેં ભાષણ કર્યું અને ભાષણમાં મેં ગાયનું દૂધ પીવું જોઈએ એ રીતે હું સત્સંગ કરતો હતો. એમાં એક પંડિત ઉભા થયા અને એને 25 દલીલો મને કરી દીધી કે ગાયનું દૂધ એકલું ના વખાણ કરશો, ભેંસે શું વાંક કાઢ્યો છે, ભેંસનો શું વાંક છે. અને એને 25 દલીલો કરી આયુર્વેદમાંથી. એટલે મારે આખો આયુર્વેદનો અભ્યાસ બાકી હતો. એટલે હું આયુર્વેદનો અભ્યાસ પૂરો કરું અને એ ભાઈને બતાવી દઉં કે ભેંસના દૂધમાં પણ આટલી યોગ્યતા છે. અને એ સમજવા માટે હું અહીંયા ઝૂંપડું બાંધીને બેઠો.
અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ ચૂકી ગયા. ક્યારે આપણને કયા જ્ઞાનમાં રુચિ થઈ જાય આનું શું નક્કી? આનું આપણને નક્કી નથી. તો નક્કી થવા માટે આ ચાર બાબતો છે જે આપણા હૃદયમાં અંકિત થવી જોઈએ કે પરનું જ્ઞાન હંમેશા દુઃખનો હેતુ છે. પરનું જ્ઞાન એટલે સંસારનું જ્ઞાન દુઃખનો હેતુ છે. તો વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જેટલા પણ સંયોગ વખતે સુખ લાગે છે પણ નિત્ય તો તેમાં દુઃખાલયમ અશાશ્વત છે. શત્રુ આવે છે તો આવતા દુઃખ આપે છે, મિત્ર જતા દુઃખ આપે. નહીં ભાવતું એવી લીમડાની ચટણી ગાંધી આશ્રમમાં રોજ બનતી હતી. અને ગાંધી બાપુના આશ્રમમાં રોજ લીમડાની ચટણી બધાને ખાવી પડે ગાંધીવાદીઓને. અને બાપુ તો રસથી ખાતા, પણ જેને રસ ના આવે આપણા જેવા ગાંધી આશ્રમમાં રોજ લીમડાની ચટણી ખાવાની ઓર્ડર હતો. આટલી લીમડાની ચટણી પહેલી જાય લ્યો. અને લીમડાની ચટણી મોઢા ઉપર જાય તો દુઃખ થાય. પણ ઘડ્યો શ્રીખંડનો વાટકો છે, પેલો લીમડાની ચટણી પહેલા દુઃખ આપે છે, શ્રીખંડનો વાટકો પછી દુઃખ આપશે. પણ આમાં દુઃખ સામાન્ય છે, કોમન કાઢવા કે તો આમાંથી કોમન કાઢવા દુઃખ છે. માટે કરીને એ સંસારનો અનુભવ છે. દુઃખાલયમ અશાશ્વતમ મામુપેત્ય કોંતેય પુનર્જન્મમ ન વિદ્યતે. બીજો સંસારનો અનુભવ છે બા. કોઈ પણ અનુભવ છે સંસારનો પરનો તે ક્ષણિક છે. સંસાર ક્ષણિક છે, ચાહે તે સુખરૂપ છે, દુઃખરૂપ છે, ગમે તેવો છે પ્રત્યક્ષમાં, પણ જેટલું પણ તે ક્ષણિક. અને તે ક્ષણિક હોવાના કારણે ક્ષણિક છે. જુઓ, એક ક્ષણમાં અત્યારે વિપત્તિ છે, સંપત્તિ આવતા શું વા? સંપત્તિ છે. વિપત્તિ આવતા શું વા? દુઃખ છે. યાર, તમે વ્યાખ્યા કરો ત્યાં સુધી સુખ આવી જશે, અને આ સુખ છે એવી વ્યાખ્યા કરો ત્યાં સુધી દુઃખ આવી જશે. માટે આ ક્ષણિક હોવાના કારણે આ જ્ઞાનનો વિષય કદી ના બની શકે. માટે કરીને એ ક્ષણિક છે, દુઃખરૂપ છે, ક્ષણિક છે. ત્રીજું આ દ્રશ્ય છે સંસાર એ કેવું છે બા? તો કે એની સકલ સુરત અને પ્રકૃતિ અને બી અને સ્વભાવ લઈને આવેલું જગત છે. એ કેવી રીતે બાપજી? જેમ બાજરીના દાણા તમે જુઓ અને જુવારના દાણા જુઓ અને પછી તમે બીજા કોઈ દાણા જુઓ, બધા જુદા જુદા દાણા છે. તો બાજરીના દાણામાંથી જુવાર ના ઉગે ને જુવારમાંથી કદી એરંડા ના ઉગે. એમાં જેટલા પણ પ્રકૃતિના પદાર્થો છે એની સકલ સુરત નક્કી છે. એના ગુણ કર્મ પ્રમાણે તેનું અંતઃકરણ બંધારણ પ્રકૃતિ નક્કી છે. તો કે આ ભાઈ સારા કેમ છે? બસ એવા જ છે. આ ભાઈ ખરાબ કેમ છે? ચર્ચા જવા દો, એવા જ છે. કારણ કે એનું જેમ આકાશમાં તમે જુઓ બા તો સૂર્યની આસપાસ બધા ગ્રહ એની ધરીમાં ફરે છે. એની કોઈ ધરી છે અને એની ધરીમાં ધીમે ધીમે શનિ મહારાજ ખસતા 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 મીન રાશિમાં આવ્યા છે. આમ ખસે છે, પણ અનંત કાળથી ખસી રહ્યા છે. પોતાની ધરી નહીં છોડતા, ધરીના બહાર નહીં આવી જતા. એમ પ્રત્યેક જીવની પ્રકૃતિની એક ધરી બની ગઈ. યારો ગમે કહીએ હારો જુઠ્ઠું જ બોલે, પણ યાર એની ધરી છે કે ગમે કહીએ હારો બચકું જ ભરે કે ગમે કરીએ હારો ઊંઘવા જાણે વધારે છે. પણ આ તો બધો ચર્ચાનો વિષય છે જ નહીં યાર. કારણ કે પ્રત્યેક ગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. એટલે એ પ્રત્યેક પદાર્થ એના ગુણની ધરીમાં વહી રહ્યો છે. માટે એ જાણવાનો વિષય નથી. જેવો છે તેવો છે, એવો છે આવો છે, બસ છે. એ છે થી વધારે જો સહેજ પણ વ્યાખ્યા કરવા ગયા મરી ગયા. તો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ નહીં રહી શકે. ઉભા થજો, બેહી જજો, એ બેહી જજો. બસ છે એવું જોવાનું. બસ કેવા છે, આવા છે, તેવા છે, મરી ગયા. ગાયનું દૂધ સારું છે, ભેંસનું સારું છે? હા બરોબર યાર, ગાયનું સારું છે, પણ ચર્ચાઓ પડ્યા તો મરી ગયા. જાણે આ જ્ઞાનનો વિષય જો આને બનાવવા ગયા હતો, આનો જ્ઞાનનો કોઈ વિષય નહીં બની શકે ને. આ તો કદી સાબિત નહીં થાય. આ કદી સાબિત થઈ જ ના કે પરમાં અવ્યવસાયાત્મિક નિશ્ચયાત્મક બુદ્ધિ કદી પણ જ્ઞાનના વિષયમાં સ્થિર ના રહી શકે. તો કે કેવો છે એ જવા દો, આવો છે જવા દો, તેવો છે જવા દો. છે ખરો ને? બસ આ છે ઉપરથી આગળ વ્યાખ્યા કરવા જાય અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમાં ના રહી શકે. એને એમ હું એવો કયો મંત્ર મારું આનંદીબેન તો એ મંત્ર મારવાથી આ વર્ડ છે તે આંબો બની જાય. લ્યો, મવડાનો આંબો કે બની જાય. કયો મંત્ર મારું? તો
કયો મારું તો કહો છો? કોઈ એવો મંત્ર જ નથી. વડ રે આંબો આંબો રે, કોઈ એવો મંત્ર નથી. તો હું કયો મંત્ર મારું તો આ મારા ઘરનાની બુદ્ધિ ફરી જાય? ઘણી બહેનોને તો આ મેન જીવનનું ઘણા જો ઘણાના પતિ હોય ને એ બહુ જ સીધા હોય, દારૂ પીતા ન, સિગરેટ પીતા ન, કોઈ જગ્યાએ જતા ન, કોઈ સીધા સાદા હોય. આ બહેનો લાંબુ ના જીવીએ છે, એ તમને કહું પડશે. એમનું આયુષ ટૂંકું હોય, એમની લાઈફ એમને ચેલેન્જ વાળી ના લાગે. કંઈક ના કંઈક એમને ચેલેન્જ જોઈએ કે અમને આવા સુધારવા છે મારે. આવો ઊંડો ઊંડો જો એક પોઈન્ટ હોય ને બેનો લાંબુ જીવે હોવા વર કાઢના બા. અને એના 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 ધણીને જવાના દે, આમ સાવિત્રીની માં ભગત જવાના, કારણ કે એના માટે બહુ મોટી ચેલેન્જ છે. બહુ બેનો લાંબુ જીવે. અને જેના પતિ જોજો, જેના પતિમાં કઈ ખામી કાઢી જ ના કાઢી હોય ને એને એમ લાગે ને કે હવે આમાં મારે સુધારવું, તો સુધારવું શું આમાં? અને એ બેનો લાંબુ ના જીવીએ કે બા, કદી લાંબુ ના જીવે. એનું શું કારણ હશે? તો એ બીજાને પર ને આ જયારે પણ તમે જોઈ રહ્યા છો ત્યારે છે કેવો છે, આવો છે, તેવો છે, એમાં દ્રષ્ટિ જતી રહી. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ ના બની શકે. ક્યારે તમારા જ્ઞાનના વિષયો ફંટાઈ જાય એનું કાંઈ નક્કી નહીં, કાંઈ નક્કી જ નહીં, ફંટાઈ જાય બા. તો એ ફંટાઈ જશે અને એનો છેડો જ ના આવે. આ તો છેડા વગરનું જ્ઞાન છે, પરનું જ્ઞાન છેડા વગરનું જ્ઞાન છે. આ તમને પ્રભાવિત કરે છે. ચોથું અને છેલ્લું, આ જેટલું પણ સંસાર દેખાય છે અને એનો સ્વભાવ બ્રહ્મ જ્ઞાન થશે તો આ બિલકુલ નગણ્ય અને બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિએ માત્ર ખિલવાડ છે, દ્રશ્ય માત્ર છે, ભાન માત્ર છે, પ્રતીતિ માત્ર, દેખાવ માત્ર છે. હા, તો એ ચોથી દ્રષ્ટિ છે, એ બ્રહ્મ જ્ઞાનની દ્રષ્ટિ છે. હાલ પૂરતું છે અને હાલ પૂરતું એ કહેવું હોય તો ના કહેવાય, માત્ર પ્રતીતિ માત્ર છે. આ જ્ઞાન ને જ્ઞાન નથી કહેતા. પેલા સાંભળી લો, અજ્ઞાનમ તદન્યથા, આનાથી અન્ય છે બધું અજ્ઞાન છે. એટલે શું આનો અર્થ થાય છે બાળના? તો જેટલું પણ તમે આ પરનું જ્ઞાન તમને નથી અને જાણ્યું, તો પરનું જેટલું પણ જ્ઞાન છે તે જ્ઞાન જાણ્યા પછી હે અને ઉપાદેય વૃત્તિ જન્મે, વેદાંતના શબ્દો છે. કાં તો એ વસ્તુ ગ્રાહ્ય બને, કાં તો તાજ્ય બને. બસ, કાં તો ગ્રહણયુક્ત બને અને કાં તો ગ્રહણ સિવાયની તાજ્ય બને. આ હે ઉપાદેયના જ્ઞાન વાળી પરની વૃત્તિ છે. તો અધ્યાત્મ જ્ઞાન કોને કહે છે? અધ્યાત્મ જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે. આત્માનું જ્ઞાન. તો આવો ખાનમાં કહું તમને બાળના, આત્માનું અજ્ઞાન કોને છે? આત્માનું અજ્ઞાન તો કોઈને નથી. આત્માનું અજ્ઞાન કોઈને નથી. જો અજ્ઞાન થઈ જ ના શકે, અને જેનું અજ્ઞાન જ ના થઈ શકે એવો આત્મા તો છે. તો આત્મા તો જ્ઞાન બધાને છે, પણ કોઈના કોઈ બીજા રૂપમાં થઈ રહ્યું છે. હું આ છું, હું આ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ડાયો છું, હું ગાંડો છું, પણ જ્ઞાન થઈ રહ્યું છે. આ જ્ઞાન નષ્ટ નહીં થતું, પણ બીજા રૂપમાં થાય છે. બોલે આપણે આપણા દેશી સંતો બોલ્યા, બોલે એ બીજો નહીં, ભીમો કે ભગવાન તારે ને એને છેટુર્યું, આંખને ચારે જ આગળ છેટો કાન. બોલે એ બીજો નહીં. આ બોલે એ બીજો નહીં બોલતો, પણ બોલે છે એ બીજું બોલે છે. હા, એ તો એને જ્ઞાન તો થઈ જ રહ્યું છે, પણ એ જ્ઞાન આત્માનું જ્ઞાન કોણ નહીં થઈ રહ્યું? આત્માનું જ્ઞાન અજ્ઞાન કોઈને થાય જ નહીં, પણ આત્માનું કોઈના કોઈ અન્ય રૂપમાં જ્ઞાન થઈ રહ્યું છે. અને આને જ વેદાંતમાં અજ્ઞાન કહે છે. ભ્રમાત સંસાર વાની વાહ, અષ્ટાવક્ર કહે છે. તો એવું બ્રહ્મજન્ય, બ્રહ્મણાજન્ય જ્ઞાન છે. તો સૌથી પહેલામાં પહેલી બ્રહ્મણા છે, ક્ષેત્રના માપમાં ક્ષેત્રજ્ઞ પણ. આવો કોટક સર, આત્માનું જ્ઞાન જન્માવાનું નથી, વેદાંતમાં જ્ઞાન ઉત્પન્ન કરવાનું નથી પોતાની. તો જ્ઞાન જો ઉત્પન્ન કરવાનું હોય તો એ ઉત્પન્ન ના થાય એના પહેલા શું હશે? મને કહો છો, તમે થોડું જ વિચાર કરી શકતા હોય તો. જો જ્ઞાન ઉત્પન્ન કરવાનું હોય તો ઉત્પન્ન થાય એ પહેલા શું હશે? અજ્ઞાન હશે. તો નંદુબા જોજો, હા, જ્ઞાન ઉત્પન્ન થાય તો એના પહેલા અજ્ઞાન હશે. અને જ્ઞાન ઉત્પન્ન થયું તો એ અજ્ઞાને જ્ઞાનને જાણ્યું? ના, જ્ઞાન વેદાંતમાં ઉત્પન્ન નથી કરવાનું. ઉત્પન્ન કરેલું જેટલું પણ જ્ઞાન છે, જેવી રીતે આ શબ્દનું જ્ઞાન, શબ્દ જતો રહ્યો, જો જ્ઞાન રહી ગયું. સ્પર્શનું જ્ઞાન,
સ્પર્શ જતો રહ્યો, જો જ્ઞાન રહી ગયું. રૂપનું જ્ઞાન, આ રૂપ જતું રહ્યું, જો જ્ઞાન રહી ગયું. રસ જતો રહ્યો, જો જ્ઞાન રહી ગયું. ગંધ જતો રહ્યો, જો જ્ઞાન રહી ગયું. મનના સંકલ્પ વિકલ્પ જતા રહે, જો જ્ઞાન રહી ગયું છે. બુદ્ધિના નિર્ણયો જતા રહે, જો જ્ઞાન રહી ગયું છે. ચિત્તના પુરવાણા બંધ થઈ ગયા, જો જ્ઞાન રહી ગયું છે. અહંકાર કુદી કુદીને બંધ થઈ ગયો, જો જ્ઞાન રહી ગયું છે. આ જે જ્ઞાન છે, અખંડ જ્ઞાન, એક સીતાવર, જેમાં જ્ઞાતા એટલે કે જાણનારો અને જાણવાનો વિષય એક સાથે ભ્રાંતિથી દેખાય છે. આત્માને તે રીતે જાણવો તેને કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. બીજા કોઈ પણ જ્ઞાનમાંથી રુચિ છૂટી જવી, એની પોલ જ ખબર પડી જવી. બાકી બધા જ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કાળ વિજ્ઞાન, નક્ષત્ર વિજ્ઞાન, જ્યોતિષ વિજ્ઞાન, સૂર્ય વિજ્ઞાન, આ બધા વિજ્ઞાન છે. પણ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. એ જે ઉત્પન્ન કરેલું જ્ઞાન નહીં, જે છે એવો તમારો આત્મા સતરૂપ છે. તો અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ એટલે શું થાય? કોટક છે પોતાને સતરૂપ જાણ્યા, એ જ અનુસંધાન કર્યું. પોતાને ચિદરૂપ જાણ્યો, એ જ અનુસંધાન કર્યું. પોતાને પૂર્ણરૂપ જાણ્યો, આનંદરૂપ જાણ્યો, આ જ અનુસંધાન વાર વાર કર્યું. પોતાને કરતા ભોગતા અને જ્ઞાતા ન જાણ્યો, બ્રહ્મ જાણ્યો, આ જ અનુસંધાન વાર વાર કર્યું. તો કે આવું તમે રોજ કરીએ જ બાપજી, પણ ના, શબ્દ વાપર્યો છે કોટક છે નિત્યત્વ ગીતામાં. એટલે એ શું બા? જોજો, ઘણા એવા આપણા વેદાંતિઓ હોઈએ છીએ, આપણને એમ થાય છે આપણે એવા વેદાંતિ છીએ બા કે આપણને કરતા નહીં માનતા, પણ આપણામાં જો નિત્યત્વ નહીં આવ્યું. આપણને કરતા નહીં માનતા, પણ બીજાને આબાદ રીતે કરતા માને. આને હારે આવું કર્યું, ના, આ નિત્યત્વ નહીં આવ્યું છે. તમે કરતા નહીં તો બીજું કોણ કરતા છે અત્યારે? આપણને ભોગતા નહીં માનતા, પણ બીજાને ભોગતા આબાદ રીતે માનીએ. કારો આ પી ગયો બધો રસ. આપણને જ્ઞાતા નહીં માનતા, પણ બીજાને જ્ઞાતા ચોક્કસ માની રહ્યા છે. તો તમે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કોને કહે? જરા ઘણો વિષય છે કે તમે તમને સતરૂપ માનતા હોય, તમને ચિદરૂપ માનતા હોય, તમને આનંદરૂપ માનતા, તમે અધ્યાત્મ જ્ઞાનનું નિત્યત્વ હોય તો એની પારાશીશી શું? सदरूप એટલે પોતે પોતે મૃત્યુથી પેલે પાર. સતકા કભી અભાવ નહીં હોતા, નાશ તો વિદ્યતે ભાવો, ગીતાના ન્યાય. તો પોતે પોતે મરી જશે, મરી જવાનો છે, મરવાનો છે, એનો ભ્રમ જતો રહેશે. પોતે મટી જશે એવો એને ખ્યાલ નથી રહેતો. એ જ રીતે બીજાને મટાવવાની કોશિશ પણ નથી કરતો. પોતે चिद्रूप होवाना कारणे, ये अनुसंधान कारणे ना किसी से बेवकूफ बनता है, ना किसी को बेवकूफ बनाता है, ना स्वयं में मिटने का भ्रम रखता है, ना दूसरे को मिटाने की कोशिश करता है. आनंद रूप होने से ना स्वयं में दुखी होता है, ना किसी को दुखी होने की चेष्टा करता है. अध्यात्म ज्ञान नित्यत्व. तो अकृत्व अकर्तृत्व નો બોધ એટલે શું યાર? અકર્તૃત્વના બોધમાં જ્યાં પોતે અકર્તાપણાની અનુસંધાન નિત્યત્વ થાય છે, ત્યાં दूसरा करता है ऐसी भावना भी शिथिल हो जाती है. दूसरा भोगता है ऐसी भावना भी शिथिल हो जाती है. दूसरा कोई ज्ञाता है ऐसी भी भावना शिथिल हो जाती है. उस नित्यत्व की धारणा में, उसी अनुसंधान में, उसी निदिध्यासन में मैं मिट जाऊंगा ऐसी भ्रांति शिथिल हो जाती है. और सामने वाला भी मेरे से कुछ करने से मिट सकता, ये भ्रांति भी टूट जाती है. बेवकूफ मैं बनूंगा, मैं बन गया, मैं बन रहा हूं, तो ये बेवकूफ बनवानी અને બનાવવાની, કારણ કે આ ચિદ રૂપનું જ્ઞાન છે. તો બધું જ્ઞાન સ્વરૂપ હોવાના કારણે બીજાને બેવકૂફ બનાવાય. જોજો, બીજાને બેવકૂફ બનાવવાની, બીજાને બેવકૂફ સમજવાની, બીજાને અજ્ઞાની સમજવાની, આધ્યાત્મ જ્ઞાનનું નિત્યત્વ નથી. તો જો ચિદરૂપ જ જો આત્મા હોય તો સામે ક્યાં કોઈ અજ્ઞાન છે? અજ્ઞાન હોઈ શકે છે પણ અજ્ઞાની નહીં, યાદ રાખજો. हाँ, पर जब तक दूसरे अज्ञानी दिखते हैं तो
તો તમે એક એવો નિયમ છે બા, તમે તમારા વિશે શું માન્યતા ધરાવો છો એ બીજા વિશે ધરાવશો. આ નિયમ છે. તમે બધાને દેહ જોઈ રહ્યા છો, દેહ જ જોશો. જુઓ, ધોબી આવ્યો છે અને ધોબીને સીતાજીમાં સીતાજી ક્યાં દેખાયા? નહીં દેખાયા? નથી દેખાયા. એક જ કારણ, એની પત્નીમાં એને ક્યાં ક્યાં એનો ભરોસો આવે છે? મૂળે વ્યભિચાર એના મનમાં છે અને જે તમારા મનમાં છે એ તમને બહાર દેખાઈ રહ્યું છે. તમે દેહાત્મ બુદ્ધિ છો તો દેહથી આગળ કઈ નહીં દેખાય. હા, એ તમે જીવ 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 જીવપણાની બુદ્ધિમાં તો બધા જીવ દેખાશે. અને તમારી જ્યાં આત્મદ્રષ્ટિ બને છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, અને ત્યાં दूसरा करता नहीं रहता है, दूसरा ज्ञाता नहीं रहता है, दूसरा भोगता नहीं रहता है, दूसरा आपसे नहीं मिट सकता है, दूसरा आपसे बेवकूफ नहीं बन सकता है, दूसरा कोई अज्ञानी नहीं है. अज्ञान तो है लेकिन अज्ञानी नहीं है. और आनंद रूप होने से आत्मा आप किसी को दुख नहीं दे सकते हैं. તો આ ભ્રાંતિ તૂટી જાય, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહે છે. તો આપણે બધા હું આનંદ છું આનંદ છું આનંદ છું આનંદ છું અનુસંધાન તો કરીએ છીએ, પણ ચેષ્ટા દુઃખ આપવાની કરીએ છીએ. એટલે આપણે એમ સમજીએ છીએ કે આપણે જો આને સીધો કરી શકીએ છીએ. એટલે એ આપણું જે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ નથી, આપણું ચિદરૂપ સાથે નિત્યપણું નથી. આપણે એ ચિદરૂપ સાથે નિત્યપણું હોય તો આપણે નિત્યપણું નહીં હોવાના કારણે, અધ્યાત્મ જ્ઞાન તો છે પણ નિત્યપણું નહીં હોવાના કારણે આપણે તો સ્વયંમાં જ્ઞાનનો આરોપ કરીને સામેમાં અજ્ઞાની દેખાય છે. તો સામે અજ્ઞાની ના દેખાય, સામે કોઈનું મૃત્યુ ના દેખાય, સામે કોઈને દુઃખ આપવાની ચેષ્ટા ના દેખાય, બીજો કોઈ કરતા ના દેખાય. स्वयं તમે અકૃતત્વના બોધમાં છો તો दूसरा कोई करता आपके लिए नहीं रह जाता है. શાંત થઈ જશો તમે. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણાની કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતામ ઇતિ મન્યતે પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્ય અનાદિ ઉભાવતિ. ગીતામાં આ જ અધ્યાય ભગવાન આખી એ પ્રકૃતિના વર્ણનમાં ફરી બોલ્યા છે. વિદ્ય અનાદિ ઉભાવતિ. આહા, તો આ કર્તૃત્વ બીજો આને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહે છે. અને એ જ્ઞાનનું સાધન છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. છેલ્લું 20મું બહુ સરસ વાત. આ 20મું સાધન જોરદાર આવ્યું. તત્વ જ્ઞાનાર્થ દર્શન. એક અધ્યાત્મનું જ્ઞાન છે ને એક તત્વનું જ્ઞાન છે, બે અલગ અલગ. અધ્યાત્મ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, હો, પણ આત્મા તો એનું આત્માપણું મટે, સાક્ષીપણું મટે, દ્રષ્ટાપણું મટે, અને જે હાથમાં આવે એ તત્વ છે. આ તત્વનો જેને બોધ થઈ ગયો, દેખો બહુ સારો શબ્દ છે, જેને સંસ્કૃતનો અભ્યાસ હશે. તત્વ જ્ઞાનાર્થ દર્શન. આ તત્વ જ્ઞાનનો જે અર્થ છે, એનું જે પ્રયોજન છે, એનું જે તાત્પર્ય છે, એની જે સ્થિતિ છે, એનું દર્શન. देखो कोटक सर, जानना दूसरी बात होती है और देखना दूसरी बात होती है. तो पहली भूमिका जानने की आती है तत्व अध्यात्म ज्ञान. हाँ नहीं, तो तत्व ज्ञानार्थ दर्शन, આ દેખને કી ભૂમિકા. તો કે જાણવાની ભૂમિકા શું છે? બે પ્રકારે છે. જુઓ, રામાયણનો હું તમને પુરાવો આપું, જેમાં તુલસી કહી રહ્યા છે, સિય રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જાણ્યું છે અને જાણીને પગે લાગે છે. જયારે લક્ષ્મણજીને રામજી મળ્યા છે ત્યારે લક્ષ્મણજી રામજીને પૂછે છે કે બ્રહ્મ જ્ઞાનની પરાકાષ્ઠા શું છે? જ્ઞાન કિસકો કહેતે हैं? આવું લક્ષ્મણજી પૂછે અને રામ બોલ્યા છે અરણ્યકાંડ. હા જીજો, જ્ઞાન માન જહું એક હું નાઈ, દીખ બ્રહ્મ સમાન સબ માહી. આ 13મો અધ્યાય ચાલુ કર્યો. જ્ઞાન માન જહ એક હું નહીં. જ્ઞાન એ છે મારા મતે જ્યાં માન આદિ એકય નથી.
અમાનિત્વમથી લઈને આ વિશે 20 કહી દીધા શોર્ટમાં. જ્ઞાન માન અમાનિત્વ, જ્ઞાન માન જહ એક હું નાહી. 19 દીખ બ્રહ્મ સમાન સબ. દીખ શબ્દ છે, બધામાં સમાન રૂપે બ્રહ્મ જોવે છે. મરી ગયા. જુઓ, એક જાણવું છે ને એક જોવું છે. બહુ પાતળી બાલ જેટલી ભેદરેખા છે. તો જાણવાની ભૂમિકા તો કદાચ આપણે બેઠા આપણી પૂરી થઈ ગઈ હોય, આગળના 18 લક્ષણ આવી જાય, પૂરી થઈ જાય. આપણે જાણીએ છીએ ખરા, પણ હજી જોઈ નહીં શકતા. દીખ બ્રહ્મ સમાન સબ. સબ સબ શબ્દ છે, સબ શબ્દ છે. એમ પેલું ઉદાહરણ નહીં આલતો કે શ્વેત શ્વેતાતર ઉપનિષદ પોતાના પૂરણમલને ભણાવતા હતા સ્વામી રામતીર્થ, અને ઉપદેશ આપી રહ્યા છે વેદાંતનો. અને એમની પૂર્વાશ્રમની પત્ની આવી છે અને વિપર્ય થઈ આવ્યો. આ બલા ક્યાંથી આવી? એટલે પૂરણમલે કીધું કે ગુરુદેવ, એક અખંડ બ્રહ્મા પાછી બલાય છે. આ તો બહુ મોટા વેદાંતી હતા સ્વામી રામતીર્થ. અને છેલ્લું આવરણ છે બા. ઉભા થઈ ગયા, પોતાના શિષ્યના દંડવત પ્રણામ કરે છે. દીખ બ્રહ્મ સમાન સબ. આ તત્વ જ્ઞાનાર્થ દર્શન છે. વાસુદેવ સર્વમ ઇતિની દ્રઢ ભાવનાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. जानते तो हम भी है, जानते सब है, लेकिन हम सब में देख कौन रहा है? એને क्या છે? तत्व ज्ञानार्थ दर्शनम. एतज ज्ञानम इति प्रोक्तम अज्ञानम तदनोन्यथा. એટલે બે છૂટા પાડ્યા, નહીં તો છૂટા ના પાડવા જોઈએ આ બે શબ્દોને, કે અધ્યાત્મ જ્ઞાન નિત્યत्व અને तत्व ज्ञान दर्शन. दर्शन का अर्थ होता है जैसा जानते हैं वैसा ही देख रहे हैं. हम जानते तो हैं कि वासुदेव सर्वम है, लेकिन इसमें कुछ दूसरा देख रहे हैं. કોઈને બલા દેખાય છે, અબલા દેખાય છે, બધું દેખાય જુ. આવો એક પડદો ખરો હજુ આપણને. એટલે આ 20મું લક્ષણ નહીં આવ્યું હજુ, તત્વ જ્ઞાન આદર્શ. ગઈકાલે કહેતો હતો ઉત્તરમાં એક ઘાટવાલા બાબા થઈ ગયા અને ગંગામાં પગ લબડાઈને બે રહ્યા. આમાં એમાં એક શેઠાણી આવી, ઇલાયચી લાવી હતી બાપજી માટે. આમ 6x6 ની ઓરડી અત્યારે છે, ઇલાયચી આમ કરી. क्या है? આમ જો બ્રહ્મ और क्या બની ગયા યાર. આ બોલું કે એકદમ એક જ ઝાટકે બોલું બહુ અઘરું છે. બ્રહ્મ और क्या? તો શેઠાણી તો બહુ મોટી હતી. બિરલા મંદિરમાં જો આજે મોટો ફોટો મૂક્યો, બિરલા શેઠાણી હતી. અને બિરલા શેઠાણીનો આવડો પેલો બિરલા કે બાપજી માથે હાથ મૂકો ને. અરે क्या करती है? मेरे को हाथ नहीं, उसको सिर नहीं. તત્વ જ્ઞાનાર્થ દર્શનમ છે. આ છેલ્લી છઠ્ઠી ભૂમિકા અસંશક્તિ. તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. અને આવું છઠ્ઠું થઈ જાય, આવી જાય કોક એવા ગરક થઈ જાય, ગરક એવા ગરક થઈ ગયા. ગરકમાં કશું બધું જોવાનું બંધ. બા આપણે કલોલ જોડે પાંચર છે, પાંચર. એ પાંચર ના એક હતા ઝવેરભાઈ પટેલ, મેં જોયેલા મારી નજરે. આ ખમાસા છે ને, ખમાસા, એ ખમાસાની અમે સત કેવલનું મંદિર છે, એમાં મોહનદાસ સાહેબ એમના આરે શિષ્ય, મોહનદાસ ગુરુ અને આરે પટેલ શિષ્ય. પેલી મારી ચોથા ધોરણમાં ઉંમર, સાયકલ લઈને જવું. 8મા ધોરણ સાયકલ લઈ અને બધી આરતી કરતા, પૂજા કરતા, પછી એમના શિષ્યની સેવા કરે. એમના ધોતિયા ધોવે. ઝવેરભાઈ ખાઈ લ્યો. હા એમ બોલે, આમ કરે. ઝવેરભાઈ લ્યો,
હા, આમ નામ જીભ રે. ભાઈ ચાલવાનું ચાલુ કરો એમ કે. હા, આ કેટલા ઘરે કુંડા પી ગયા છે. હા, ઝવેરભાઈ છઠ્ઠી ભૂમિકા પટેલ હતા. અને મોહનદાસ ગુરુ વગેરે સામાન્ય નતા, પણ તે છતાં શિષ્યની સેવા કરતા હતા. તો એમ નહીં કહેતો કે આવું થાય ત્યારે જ બ્રહ્મ જ્ઞાન થયું, પણ तत्व ज्ञानार्थ दर्शनम शब्द है. जानना होता है वो जानना है, लेकिन जानने के बाद फिर देखना. इलायची क्या है ब्रह्म में और क्या है મરી ગયા. જોજો આપણે તો ઇલાયચી છે એવું જ્ઞાન થાય અને પછી અનુવૃત્તિ થાય છે કે બ્રહ્મ છે. આમ સ્ત્રી એવું જ્ઞાન થાય અને પછી અનુવૃત્તિ થાય બ્રહ્મ છે એવું જ્ઞાન થાય. પેલાને અનુવૃત્તિ જન્માવી જ ના પડે. આને તત્વ જ્ઞાનાર્થ દર્શનમ એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ અજ્ઞાનમ તદનોન્યથા. આવા 20 સાધનો છે જેને ભગવાન અહીં કહીને ક્ષેત્રજ્ઞનું વર્ણન કરી ગયા. જ્ઞેયમ યત પ્રવક્ષ્યામી યદ જ્ઞાત્વા. એ તો પૂછ્યું નહીં એટલે કહેવાનું નથી. જ્ઞેયમ યત પ્રવક્ષ્યામી યદ જ્ઞાત્વા અમૃતમશ્નુતે અનાદિમત પરમ બ્રહ્મમ સતન્ના અસતન ઉચ્યતે. હે અર્જુન, જ્ઞેયમ, જ્ઞેયમ એટલે જાણવા યોગ્ય. જ્ઞેયના 2 અર્થ થાય છે સંસ્કૃતમાં. જ્ઞેય એટલે જે જણાય છે એ, અને જ્ઞેય એટલે જાણવા યોગ્ય. યત પ્રવક્ષ્યામી, એ જે જ્ઞેય ક્ષેત્રજ્ઞનું બ્રહ્મપણું છે, યત પ્રવક્ષ્યામી, એનું હું તારા આગળ પ્રવચન કરું છું એમ ભગવાન કહે છે. પ્રવચન ચાલુ કર્યું. યત પ્રવક્ષ્યામી તો કે પ્રવચન સાંભળીને તાર કશું કરવું નહીં પડે. યદ જ્ઞાત્વા, આ સાંભળીને અમૃત મશ્નુતે, તું અમૃત થઈ જઈશ. હા હા હા, એનાથી કરીને ચાલુ કર્યું. અનાદિમત પરમ બ્રહ્મમ સદન્ના સદન ઉચ્યતે સર્વતત પાણીપાદમ તત સર્વતઃ શિશિરોન્મુખ સર્વમાવૃત્ય તિષ્ઠતિ સર્વમ સર્વશ્રુતિમલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ જ્યોતિષામપિ તજ્જ્યોતિ તમસં પરમુચ્યતે જ્ઞાનગેયમ જ્ઞાનગમ્યમ હૃદિ સર્વવશિષ્ટિતમ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. એમ કરીને આખો યાદી છે. અને કોઈક વાર મોકો આવશે તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વાહ, આજે તો બહુ સાધના આની કરવાની છે. મેરિટ, એ મેરિટમાં ક્યાંક ના ક્યાંક ખામી આવે છે. જવાબ ના આવે ને, એ ચોપડો એનો બનાવો કે આમાંથી મારામાં કયું ખૂટે છે, આ ચોપડો બનાવો. નહીં તો જ્ઞાપણું કાપી નાખો, વિજ્ઞાતા આવી જશે. આ તો છેલ્લા પાનાનો જવાબ છે. એક 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 સ્વાધ્યાય હોય ને, એમાં છેલ્લા પાને લખ્યું હોય દાખલાનો જવાબ 432. એકાઉન્ટન્સીના દાખલા હોય, દાખલાનો પછી ગણવો હોય ને 3 પાના થશે ત્યારે 432 જવાબ આવે છે, બેલેન્સ શીટ. પણ આ 432 કેવી રીતે છે, એ કેવી રીતે શબ્દ બહુ લાંબો છે. તો કે હું જ્ઞાતાથી પરે વિજ્ઞાતા છું, ઉઠતું જ્ઞાન મને જ્ઞાન કરે છે. આ છેલ્લા પાનાનો જવાબ છે. છેલ્લા પાનાનો આમ પ્રશ્ન હોય ને એનો જવાબ લખી દે 432. એમને આખો દાખલો ગણવો પડે. તે ગણવાની જે પ્રક્રિયા છે ને, એના માટેના 20 સાધનો છે. એ બાળનાથને હું ધન્યવાદ કરું છું, કારણ કે એને પ્રશ્ન ના પૂછ્યો, સાધનો પૂછ્યા. ભલે ગીતાથી પૂછ્યા, એ સાધનો પૂછે. એ તો જવાબ પૂછ્યો, જવાબ ક્યાં તું તો કોનું ઢોલ છે વગાડે વાગે. પણ આ જે 20 મૂલ્યો કીધા છે, 20 મૂલ્યોમાં આપણી પહોંચ જોઈએ છે, આપણી પકડ જોઈએ છે.
આપણો એવો સ્વભાવ જોઈએ છે. આ તો હજુ શોર્ટમાં બોલ્યો છું. મારે કાલે આયા હતા પેલા ભાઈ પટેલ જગાભાઈ, મને આયા, મેં કીધું તમારી પાસે જૂનું રેકોર્ડિંગ છે 13મા અધ્યાયનું? એ કે મારે એક ભાઈ કોમ્પ્યુટરમાં મૂક્યું છે, 1300 કલાકનું રેકોર્ડ છે. એમાં ખાલી 300 કલાક તો ભગવાન વાચ ઉપર બોલ્યો છું. ભગવાન વાચ 300 કલાક એટલે 10 કલાક ચાલે. આયા તમે પછી સવારે દાંતણ કરવા જવાનું, ઘેર આવવાનું આવતા શનિવારે. એ રીતે ભગવાન જો મળી જાય તો બહુ કામ થઈ જાય એવું છે. અમારે કારજી પટેલ હતા, એને ફોનમાં કર્યું હતું, પછી એનું કોમ્પ્યુટર બગડ્યું, પણ પેલો કે મારજો પડ્યું. હમણાં 2 દિવસ ઉપર જ આયા, તમે આયા ને એ દાડે એ મળી જાય 13મા અધ્યાય. બહુ વિસ્તારથી બોલ્યું, પણ અત્યારે તમે જે રીતના સાધકો છો તો કઈ વિસ્તાર કરવાની જરૂર નથી. પણ આ 20 મૂલ્યો તો છે પ્રફુલ્લભાઈ, એની ખામીઓ તો ના થાય, એ ના થઈ શકે. એટલા માટે 20 મૂલ્યોની સાધના કરવી પડે છે. માટે બાર इसको પસી જ ના चाहिए, અને લહોટવું પડે. મર્દનમ ગુણ વર્ધનમ, आगे आगे जानना, आगे आगे जानना, ऐसा नहीं होता है. जो जाना है उसमें एक हो जाना. આમાં જે આચાર્યો પાછળ સમચિત્તત્વ અને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ, આ 3 મૂલ્યોને મેં આત્મસાત કર્યા મારા જીવનમાં. એમાં આચાર્યો પાછળને ખાસ, અને એ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વને, એવા ઘણા વિષયો છે જેમાં બુદ્ધિને દોડી શકાય છે અને એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. પણ આધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કરવું પડે છે. ધન્યવાદ છે આ દેશના ઋષિઓનો, જેને જ્ઞાતિ શબ્દ આપી દીધો. આ જ્ઞાતિ એટલે આપી, બીજું તો પછી જ્ઞાન સીમિત થઈ ગયું ને. નહીં તો આ જ્ઞાન કરું, આ જ્ઞાન કરું, આ જ્ઞાન કરું, આ જ્ઞાન કરું, આ જ્ઞાન કરું. ના, કે હું તો વૈશ્ય છું એટલે કઈ તમને નાના નહીં બનાયા. આટલું જ્ઞાન બહુ એમ જીવન નિર્વાહ માટે, ખેડવાનું, ચપલાનું, આ તે ના, કે હું તો સત્ય, આટલું જ્ઞાન બહુ તમારે, તલવારનું, તોપનું, કે ના હું તો બ્રાહ્મણ, તો તમારે આટલું જ્ઞાન બહુ, યજ્ઞનું, દાનનું, હોમનું, હવનનું. બીજા નહીં પહેવાનું તમારે, કે કેમ? કારણ કે બીજા જ્ઞાનમાં પહેવા જશો ને તો અધ્યાત્મ જ્ઞાન આનો છેડો જ ના આવે. આમ કેટલું શીખી શકીએ આપણે, કેટલું શીખી શકીએ કહો. માટે એ મૂલ્યને પણ આત્મસાત કર્યું છે, એટલે એ પણ આત્મસાત કરવું પડે છે. કોઈ પણ વ્યક્તિ જયારે બીજા માટે બોલતો હોય રહેવા દે ભાઈ, નહીં સાંભળવું, સમજવાનું અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ આવી ગયું. કોકની વાત કરો રહેવા દે ભાઈ, હવે આવ્યું આ મૂલ્ય જન્મ્યું, આપણે ચૈન ઉભું કરતા હોય કે આજે શું થયું તું, એટલે હજુ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ નહીં આવ્યું. બુદ્ધિ નવરી પડે તો આત્માના જ્ઞાન કરવામાં ક્યાં વાર થવાની. આમ કોકના ઘર આગળ લખ્યું હોય કે અંદર આના મના હોય તો આપણે ઉભા રહી જઈએ અને બોલાવીએ, બોર્ડ જોઈએ. પણ આપણા જ ઘર આગળ જોઈએ તો આ બોર્ડ આપણને નડે નહીં કે વંચા કરું, કઈ અંદર જવા માટે કે આ બોર્ડ આપણને રિસ્ટ્રિક્શન ના કરે. રોજ આવવાનું, જવાનું, જોવાનું. તો કઈ આત્માનું જ્ઞાન તો સરળમાં સરળ. સ્વામી રામસુખદાસજી કહેતા હતા, એક જીવનમાં 1,00,000 વખત સાક્ષાત્કાર કરવો હોય તો આત્માનું જ્ઞાન સરળ છે, અને 1,00,000 જન્મમાં એક વાર કરવું હોય તો અઘરું છે. લે હવે આ કેવો અલંકાર વાપર્યો, એટલા માટે અઘરું છે કે એ રુચિ છે. માટે આ 20 મૂલ્યોની સાધના કરવી પડે છે પ્રફુલભાઈ, અને એનો ચોપડો બનાવવો પડે. જવાબ તો બરાબર જ છે. એ જવાબ કેવી રીતે છે, આ બહુ અઘરો વિષય છે. કેવી રીતે છે? આમ 432 જવાબ છે, લ્યો, પણ એકાઉન્ટન્સી છે. આ તો એડવાન્સ એકાઉન્ટન્સી 10 પાનાની બેલેન્સ શીટ તૈયાર થાય ત્યારે 432 નો નિષ્કર્ષ આવશે. નગર કઈ દાખલો જોઈને ઘણા ખબર પડી જાય 432 જવાબ એમ નહીં ચાલે યાર. છેલ્લા પાના જવાબ નહીં ચાલે, એમ નહીં ચાલે. બારના જોજો, એવી સાધના કરવી પડે 20 મૂલ્યોની. ચાલો.